સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર. એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલાં મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી. જો કોઈ વિવાદ ઊભો થાય એવું હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું, મારું બેકગ્રાઉન્ડ જ એ છે. તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે. આ જે ટ્રાફિકની સમસ્યા, આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી, બરાબર. ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે. ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે, સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે. યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી, અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે. મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ 55-60 વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઇટનો ઉપયોગ કર્યો હોય. એમની યુનિવર્સિટીમાં જો આ સાયરન માત્ર વીઆઈપી કલ્ચરના પ્રોત્સાહિત કરનારી હોય અને એની માટે મૂકી હોય તો એ યોગ્ય નથી, દૂર થવી જોઈએ, અથવા એમને કાયદાની મર્યાદામાં એની મંજૂરી મેળવી લેવી જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.